યુએસ એરપોર્ટ પરથી પટેલ દંપતી ડિપોર્ટ થયું. બનેલી ઘટના. ન્યુયોર્કના વિશાળ એરપોર્ટ પર ભીડ હતી. લોકો પોતપોતાની દિશામાં દોડી રહ્યા હતા. કોઈ ઘરે જઈ રહ્યું હતું. કોઈ નવા સપના લઈને આવ્યું હતું. એ જ ભીડમાં એક ખૂણે બે ચહેરા ગભરાયેલા ઊભા હતા. ચિરાગ પટેલ અને તેની પત્ની આશા પટેલ. બંનેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. ઇમિગ્રેશન ઓફિસરનો કડક અવાજ ફરી સંભળાયો. પ્લીઝ વેઇટ હિયર. આશાની આંખોમાં પાણી આવી ગયું. ચિરાગનું ગળું સુકાઈ ગયું. એ ક્ષણે એમને લાગ્યું કે કંઈક ખોટું થવાનું છે. ચિરાગ પટેલ ગુજરાતના એક નાના શહેરમાં રહેતો હતો. મિડલ ક્લાસ પરિવાર, મોટી જવાબદારીઓ, ઘરનું ખર્ચ, માતા પિતાની સંભાળ અને અંદર એક મોટું સપનું, અમેરિકા જવાનું. તેને હંમેશા લાગતું કે જો એકવાર યુએસ પહોંચી જાય તો જીવન બદલાઈ જશે. પૈસા આવશે, ઘર સુધરશે, સમાજમાં ઇજ્જત વધશે. આસપાસના ઘણા લોકો વિદેશ જઈને સેટ થઈ ગયા હતા. સોશિયલ મીડિયામાં તેમની લાઈફ જોઈને ચિરાગ વધુ પ્રેરિત થતો. આશા પણ પતિના સપનાને સમર્થન આપતી. તે કહેતી, તમે જશો તો હું પણ તમારી સાથે જ રહીશ. આપણે સાથે મહેનત કરીશું. એક દિવસ ચિરાગના મિત્રએ તેને એક એજન્ટનો નંબર આપ્યો. નામ હતું મનીષભાઈ. તે ખૂબ વિશ્વાસથી બોલતો. 100% ગેરંટી છે. તમને હું ન્યુયોર્ક ઉતારી દઈશ. ચિરાગના દિલમાં આશા જાગી. બીજા જ દિવસે તે મનીષભાઈને મળવા ગયો. ઓફિસ ખૂબ સજ્જડ હતી. દિવાલ પર અમેરિકાના ફોટા, વિઝા સ્ટેમ્પના સેમ્પલ, બધું ખૂબ પ્રોફેશનલ લાગતું હતું. મનીષભાઈએ કહ્યું, તમારું પ્રોફાઇલ સારું છે. તમે પતિ પત્ની છો એટલે ચાન્સ વધુ છે. થોડો ખર્ચ આવશે પણ કામ પાક્કું છે. ચિરાગે સીધો સવાલ કર્યો, કેટલો ખર્ચ? મનીષભાઈ થોડું હસ્યા. લગભગ 10 થી 12 લાખ. આ બધું મારી જવાબદારી. આ સાંભળીને ચિરાગ થોડો ગભરાયો. આટલા પૈસા તેની પાસે નહોતા, પણ સપનાએ તેને રોક્યો નહીં. તે ઘરે આવ્યો. આશાને બધું કહ્યું. આશા થોડા સમય માટે શાંત રહી. પછી ધીમે બોલી, ખર્ચ તો મોટો છે, પણ જો જીવન બદલાય તો? બંને નક્કી કર્યું કે તેઓ આ જોખમ લેશે. પૈસા માટે ચિરાગે મોટું પગલું લીધું. ઘરની જમીનનો એક ભાગ ગીરવે રાખ્યો. થોડી લોન લીધી. થોડા પૈસા સગા સંબંધીઓ પાસેથી લીધા. આખરે રકમ ભેગી થઈ. પૈસા મનીષભાઈને આપ્યા. એ દિવસથી ચિરાગના મનમાં એક જ વિચાર, હવે હું અમેરિકા જઈ રહ્યો છું. પ્રોસેસ શરૂ થઈ. ડોક્યુમેન્ટ બનાવવાનું કામ શરૂ થયું. મનીષભાઈએ કહ્યું, તમારે કશું વિચારવાનું નહીં, આ બધું હું કરી દઈશ. થોડા જ દિવસોમાં બેંક સ્ટેટમેન્ટ, નોકરીના કાગળ, ટ્રાવેલ હિસ્ટ્રી બધું તૈયાર થઈ ગયું. ચિરાગને થોડું આશ્ચર્ય થયું આટલું ઝડપથી, પણ મનીષભાઈએ વિશ્વાસ અપાવ્યો, આ મારું રોજનું કામ છે. આશાને અંદરથી થોડી શંકા થતી. તે ચિરાગને કહેતી, બધું ઠીક છે ને? ક્યાંય ખોટું તો નથી ને? ચિરાગ હસીને કહેતું, તું વધારે વિચારે છે. બધા આ રીતે જાય છે. આશા ચૂપ રહી જતી. તેને પતિ પર વિશ્વાસ હતો. સમય જતો ગયો. એક દિવસ મનીષભાઈએ ફોન કર્યો, તમારા ટિકિટ આવી ગયા છે. તમે પહેલા દુબઈ જશો, ત્યાંથી ન્યુયોર્ક. આ સાંભળીને ચિરાગ અને આશા બંને ખુશ થઈ ગયા. ઘરમાં ખુશીની લાગણી છવાઈ ગઈ. સગા સંબંધીઓ મળવા આવવા લાગ્યા. બધા શુભેચ્છા આપવા લાગ્યા. અમેરિકા જઈને અમને ભૂલતા નહીં. આવા શબ્દો સાંભળીને ચિરાગનો આત્મવિશ્વાસ વધતો ગયો. જવાના દિવસે એરપોર્ટ પર પરિવાર રડી પડ્યો. આશાની મા તેને સાંપતી હતી, બેટા ધ્યાન રાખજે. ચિરાગના પિતાએ કહ્યું, સાસા રસ્તે રહેવું. બંને આશીર્વાદ લીધા અને ફ્લાઇટમાં બેસી ગયા. આ તેમની જીવનની સૌથી મોટી મુસાફરી હતી. દુબઈ સુધી બધું સામાન્ય રહ્યું. પછી લાંબી ફ્લાઇટ લઈને તેઓ ન્યુયોર્ક પહોંચ્યા. વિમાનમાંથી ઉતરતા જ બંને એકબીજાને જોયું. આંખોમાં ખુશી હતી. આપણે આવી ગયા, આશાએ ધીમે કહ્યું. ચિરાગે સ્મિત આપ્યું. બંને વિચાર્યું, હવે નવી શરૂઆત. પણ અસલી પરીક્ષા હવે શરૂ થવાની હતી. ઇમિગ્રેશન કાઉન્ટર સામે લાંબી લાઈન હતી. દરેક વ્યક્તિનો નંબર આવતો હતો. ઓફિસર પ્રશ્ન પૂછતા હતા. કોઈને સરળતાથી મોકલતા હતા. કોઈને વધુ પૂછપરછ માટે રોકતા હતા. ચિરાગ અને આશાનો નંબર નજીક આવતો ગયો. દિલની ધડકન તેજ થઈ ગઈ. ચિરાગ કાઉન્ટર પર ગયો. ઓફિસરે પાસપોર્ટ લીધો. સ્ક્રીન પર કંઈક ચેક કર્યું.
પછી તેણે નજર ઊંચી કરી. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ યોર વિઝિટ? ચિરાગ થોડો અટકી ગયો. પછી બોલ્યો, ટુરિઝમ. ઓફિસરે ફરી સવાલ કર્યો, વેર વિલ યુ સ્ટે? ચિરાગે મનીષભાઈએ શીખવેલું એડ્રેસ બોલ્યું. ઓફિસર થોડા સેકન્ડ માટે શાંત રહ્યું. પછી આશાને પણ બોલાવી. હવે બંને સામે ઊભા હતા. ઓફિસરના ચહેરા પર શંકા દેખાતી હતી. શો મી યોર ડોક્યુમેન્ટ્સ. ચિરાગે ફાઇલ આપી. ઓફિસર એક પછી એક પેપર ચેક કરતો રહ્યો. થોડા સમય પછી તેણે બીજા ઓફિસરને બોલાવ્યું. બંને વચ્ચે ધીમે વાતચીત થઈ. ચિરાગના હાથ કાંપવા લાગ્યા. આશાનો ચહેરો ફીકો પડી ગયો. અંદરથી ડર વધતો ગયો. કંઈક ખોટું હતું, પણ શું? ઓફિસરે કડક અવાજમાં કહ્યું, કમ વિથ મી. બંનેને એક સાઈડ રૂમમાં લઈ જવાય. દરવાજો બંધ થયો. અંદર શાંતિ હતી. પણ એ શાંતિમાં ભય છુપાયેલો હતો. ચિરાગે આશાની તરફ જોયું. આશાની આંખોમાં આંસુ આવી ગયા. તે ધીમે બોલી, શું થશે હવે? ચિરાગ પાસે કોઈ જવાબ નહોતો. રૂમની બહારથી પગલાંનો અવાજ આવ્યો. રૂમની અંદર શાંતિ હતી. દિવાલ પર એક ઘડિયાળ ટીક ટીક કરી રહી હતી. દરેક સેકન્ડ ચિરાગ અને આશા માટે ભારે લાગતો હતો. બંને ખુરશી પર બેસેલા, હાથ ઠંડા પડી ગયા હતા. આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો. થોડા સમય પછી દરવાજો ખુલ્યો. બે ઇમિગ્રેશન ઓફિસર અંદર આવ્યા. એકે ફાઇલ હાથમાં લીધી. બીજા ઓફિસરે સીધો ચિરાગ સામે નજર કરી. અવાજ કડક હતો. વી વિલ આસ્ક યુ સમ ક્વેશ્ચન, આન્સર ઓનેસ્ટલી. ચિરાગે ધીમે માથું હલાવ્યું. ગળું સુકાઈ ગયું હતું. શબ્દો બહાર આવવા મુશ્કેલ લાગતા હતા. સવાલો શરૂ થયા. તમે અમેરિકા શા માટે આવ્યા છો? ચિરાગે મનીષભાઈએ શીખવેલા શબ્દો યાદ કર્યા. ટુરિઝમ માટે. ઓફિસરે તરત જ બીજો સવાલ કર્યો, કેટલા દિવસ માટે? ચિરાગ અટકી ગયો. તે ચોક્કસ સમય ભૂલી ગયો હતો. આશાએ ધીમે કહ્યું, 15 દિવસ. ઓફિસરે બંનેને શંકાની નજરે જોયા. તમે ક્યાં રોકાશો? ચિરાગે એક સરનામું કહ્યું. ઓફિસરે કમ્પ્યુટર પર ચેક કર્યું. થોડા સેકન્ડમાં જ તેનો ચહેરો ગંભીર બની ગયો. હવે વાતનો અંદાજ બદલાયો. ઓફિસરે ફાઇલમાંથી બેંક સ્ટેટમેન્ટ કાઢ્યું. આ તમારું બેંક એકાઉન્ટ છે? ચિરાગે કહ્યું, હા. ઓફિસરે ફરી પૂછ્યું, તમે આટલા પૈસા ક્યાંથી લાવ્યા? ચિરાગ ગભરાઈ ગયો. સાચો જવાબ આપવો કે નહીં એ સમજાતું નહોતું. તેણે અડધો સાચો જવાબ આપ્યો, સેવિંગ છે અને ફેમિલી સપોર્ટ. ઓફિસરે તુરંત કાઉન્ટર પ્રશ્ન કર્યો, તમારી ઇન્કમ મુજબ આ શક્ય નથી. રૂમમાં ફરી શાંતિ છવાઈ ગઈ. પછી ઓફિસર આશાને જોઈએ છે. તમે શું કામ કરો છો? આશા ગભરાઈ ગઈ. તેણે ધીમે કહ્યું, હાઉસ વાઇફ. ઓફિસરે ફરી પૂછ્યું, તમે પહેલા ક્યાંય વિદેશ ગયા છો? આશાએ ના પાડી. બંનેના જવાબોમાં ગેરસમજ દેખાતી હતી. ઓફિસરોને શંકા વધુ ગાઢ થઈ. થોડા સમય પછી એક ઓફિસરે કહ્યું, ગીવ અસ યોર ફોન્સ. ચિરાગ અને આશાએ એકબીજાને જોયું. બંનેના દિલ ધડકવા લાગ્યા. ફોન હાથમાં આપતા જ અંદરથી ભય વધ્યો. ઓફિસરોએ ફોન ચેક કરવાનું શરૂ કર્યું. વોટ્સએપ, કોલ લોગ, મેસેજ, દરેક વસ્તુ ધ્યાનથી જોવામાં આવી રહી હતી. થોડા મિનિટમાં જ એક ઓફિસરનો ચહેરો બદલાયો. તેણે બીજાને ફોન બતાવ્યો. સ્ક્રીન પર મનીષભાઈની સાથે ચેટ ખુલેલી હતી. તેમાં લખેલું હતું, ડોક્યુમેન્ટ તૈયાર છે, ચિંતા ન કરશો. ઇન્ટરવ્યૂમાં આ જવાબ આપજો. બેંક સ્ટેટમેન્ટ મેં ચેટ કરી દીધું છે. આ મેસેજ વાંચીને ઓફિસરોને બધું સમજાઈ ગયું. રૂમમાં વાતાવરણ વધુ ગંભીર થઈ ગયું. ઓફિસરે કડક અવાજમાં પૂછ્યું, હુ ઇઝ ધીસ મનીષ? ચિરાગ હવે છુપાવી શકતો નહોતો. ગળું કંપતું હતું. એજન્ટ છે. ઓફિસરે ટેબલ પર હાથ માર્યો. સો યુ આર યુઝિંગ ફેક ડોક્યુમેન્ટ્સ? ચિરાગ ચૂપ રહ્યો. આશાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બોલી પડી, અમને ખબર નહોતી. અમે ફક્ત અહીં આવવા માંગતા હતા. પણ હવે મોડું થઈ ગયું હતું. ઓફિસરોએ બધું સ્પષ્ટ જોઈ લીધું હતું. બેંક સ્ટેટમેન્ટ નકલી, નોકરીના કાગળ ખોટા, સરનામું ફેક, આખી ફાઇલ શંકાસ્પદ હતી. એક ઓફિસરે કહ્યું, યુ હેવ મિસરિપ્રેઝેન્ટેડ યોર કેસ. ધીસ ઇઝ અ સિરિયસ વાયોલન્સ. ચિરાગના દિલમાં એક જ વાત ફરી રહી હતી, આપણે મોટી ભૂલ કરી. સમય પસાર થતો ગયો. 1 કલાક, 2 કલાક, 3 કલાક. પૂછપરછ ચાલુ જ રહી. અલગ અલગ સવાલો, અલગ અલગ રીતે.
બંને થાકી ગયા હતા, મનથી તૂટી ગયા હતા. આશા રડી રહી હતી. ચિરાગ તેને શાંત કરતો હતો, પણ પોતે અંદરથી તૂટી ગયો હતો. થોડા સમય પછી એક સિનિયર ઓફિસર અંદર આવ્યા. તેમની સાથે 2 વધુ લોકો હતા. તેમણે આખી ફાઇલ જોઈ. થોડા મિનિટ સુધી કોઈ બોલ્યું નહીં. પછી તેમણે સીધો નિર્ણય સંભળાવ્યો. અવાજ શાંત પણ કડક હતો. યુ આર નોટ એલિજિબલ ટુ એન્ટર ધ યુનાઇટેડ સ્ટેટ્સ. આ શબ્દો સાંભળતા જ આશા જોરથી રડી પડી. ચિરાગની આંખો ખાલી થઈ ગઈ. તેને વિશ્વાસ નહોતો થતો. આ બધું અહીં જ ખતમ થઈ રહ્યું હતું. સિનિયર ઓફિસરે આગળ કહ્યું, યુ વિલ બી ડિપોર્ટેડ બેક ટુ ઇન્ડિયા ઓન ધ નેક્સ્ટ અવેલેબલ ફ્લાઇટ. આ શબ્દો હથોડી જેવા લાગ્યા. ડિપોર્ટેડ. આ શબ્દે બંનેનું સપનું તોડી નાખ્યું. ચિરાગે ધીમે કહ્યું, પ્લીઝ સર, ગીવ અસ વન ચાન્સ. ઓફિસરે માથું હલાવ્યું. ઇટ્સ નોટ પોસિબલ. પછી તેમને એક અલગ એરિયામાં લઈ જવાયા. ત્યાં બીજા લોકો પણ હતા. કોઈ શાંત બેઠું હતું. કોઈ ફોન પર વાત કરી રહ્યું હતું. પણ ચિરાગ અને આશા માટે દુનિયા અટકી ગઈ હતી. બંને ખૂણે બેસી ગયા. આશા સતત રડી રહી હતી. આપણે શું કર્યું? કેમ કર્યું? ચિરાગ પાસે કોઈ જવાબ નહોતો. થોડા સમય પછી એક ઓફિસર આવ્યો. તેણે પાસપોર્ટ પર સ્ટેમ્પ માર્યું. એ સ્ટેમ્પમાં લખેલું હતું, રિફ્યુઝડ એન્ટ્રી, ડિપોર્ટેશન. એ ક્ષણે ચિરાગે પોતાની આંખો બંધ કરી દીધી. આ માત્ર એક સ્ટેમ્પ નહોતું. આ તેમના સપનાનું અંત હતું. રાત પડી ગઈ હતી. એરપોર્ટની લાઇટ્સ તેજ હતી, પણ ચિરાગ અને આશાના જીવનમાં અંધારું છવાઈ ગયું હતું. તેમને ફ્લાઇટ માટે તૈયાર થવાનું કહેવામાં આવ્યું. હવે તેઓ મુસાફર નહોતા. તેઓ ડિપોર્ટ થયેલા લોકો હતા. ફ્લાઇટમાં બેસતા પહેલા આશાએ છેલ્લી વાર એરપોર્ટ તરફ જોયું. થોડા કલાક પહેલા તે અહીં આશા લઈને આવી હતી. હવે તે તૂટેલા સપના લઈને પરત જઈ રહી હતી. ચિરાગ તેની બાજુમાં ઊભો હતો. બંને વચ્ચે કોઈ શબ્દ નહોતા. ફક્ત મૌન હતું. ફ્લાઇટમાં બેઠા પછી આશાએ ધીમે કહ્યું, આપણે ફરી ક્યારે આવી શકીશું? ચિરાગ થોડા સમય માટે ચૂપ રહ્યો. પછી ધીમે બોલ્યો, મને નથી ખબર. તેની આંખોમાં પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો. વિમાન ધીમે ધીમે ઉડ્યું. ન્યુયોર્ક શહેરની લાઇટ્સ નીચે રહી ગઈ. અને સાથે જ રહી ગયું એક તૂટેલું સપનું. ચિરાગ અને આશા માટે આ માત્ર એક સફર નહોતી. આ એક મોટી શીખ હતી. પણ આ શીખ બહુ મોંઘી પડી હતી. વિમાન ધીમે ધીમે ભારતમાં ઉતરવા લાગ્યું. બારીની બહાર દેખાતી ધરતી ચિરાગ અને આશા માટે પોતાની જ હતી. પણ આ વખતે મનમાં ખુશી નહોતી. બંને શાંત બેઠા હતા. આખી મુસાફરી દરમિયાન કોઈએ ખાસ વાત નહોતી કરી. શબ્દો ખૂટી ગયા હતા. આંખોમાં થાક હતો. દિલમાં પસ્તાવો હતો. જેમ જ વિમાન જમીન પર ઉતર્યું, બંને એકબીજાને જોયું. કંઈ બોલ્યા વગર બધું સમજાઈ ગયું. હવે સાચા જીવનનો સામનો કરવો હતો. એરપોર્ટ બહાર આવ્યા ત્યારે પરિવાર રાહ જોઈ રહ્યો હતો. ચિરાગના પિતા દૂરથી જ સમજી ગયા કે કંઈક ગડબડ છે. ચહેરા પર ખુશી નહોતી. આશાની આંખો લાલ હતી. માતાએ પૂછ્યું, શું થયું? આ સવાલ સાંભળતા જ આશા રડી પડી. ચિરાગ થોડો સમય ચૂપ રહ્યો. પછી ધીમે ધીમે આખી વાત કહી. ન્યુયોર્ક એરપોર્ટ, પૂછપરછ, નકલી ડોક્યુમેન્ટ અને અંતે ડિપોર્ટ. દરેક શબ્દ પરિવાર માટે ઝટકો હતો. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. કોઈ પાસે બોલવા માટે શબ્દ નહોતા. આગલા દિવસો ભારે ગયા. ગામમાં વાત ફેલાઈ ગઈ. લોકો અલગ અલગ વાતો કરવા લાગ્યા. અમેરિકા ગયા હતા ને પાછા આવી ગયા. કોઈ સહાનુભૂતિ બતાવતો, કોઈ મજાક કરતો. આ બધું સાંભળીને ચિરાગ અંદરથી તૂટી ગયો. તેને સમજાયું કે એક ખોટો નિર્ણય આખું જીવન બદલી શકે છે. આશા તેને હંમેશા સમજાવતી, લોકો શું કહે છે તે મહત્વનું નથી. આપણે ફરી ઊભા થઈશું. પણ સમસ્યા અહીં પૂરી નહોતી. 15 લાખનું લોન હજી બાકી હતી. બેંકના ફોન આવવા લાગ્યા. EMI ભરવી મુશ્કેલ બની. ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગી. ચિરાગે નોકરી શોધવાનો પ્રયાસ કર્યો, પણ મન સ્થિર નહોતું. દરેક જગ્યાએ તેને પોતાની ભૂલ યાદ આવતી. આશા ઘરમાંથી નાના કામ શરૂ કરવા લાગી. થોડું કમાઈને ઘરને સપોર્ટ આપતી. બંને ધીમે ધીમે ફરી જીવન ગોઠવવાનો પ્રયાસ કરતા હતા. એક દિવસ ચિરાગે નક્કી કર્યું, આપણે ચૂપ નહીં બેસીએ. તેણે મનીષભાઈને ફોન કર્યો. ફોન બંધ હતો. ઓફિસ ગયો તો તાળું લાગેલું. ત્યારે સમજાયું કે એજન્ટ ભાગી ગયો છે.
આ સાંભળીને ગુસ્સો પણ આવ્યો અને દુઃખ પણ. હા, ચિરાગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. હા, શરૂઆતમાં તેને લાગ્યું કે કંઈ નહીં થાય. હા, પણ થોડા દિવસમાં બીજા લોકો પણ આગળ આવ્યા. હા, ઘણા લોકો એજન્ટના શિકાર બન્યા હતા. હા, કોઈના પૈસા ગયા. હા, કોઈ વિદેશે જઈ ન શક્યું. હા, પોલીસે તપાસ શરૂ કરી. હા, થોડા સમય પછી મનીષભાઈ પકડાઈ ગયા. આ સમાચાર સાંભળીને ચિરાગ અને આશાને થોડી રાહત મળી. હા, પૈસા તો પાછા મળવાના નહોતા. હા, પણ ઓછામાં ઓછું અન્ય લોકો બચી શકે. કોર્ટ કેસ શરૂ થયો. હા, ચિરાગે હિંમત રાખી. હા, દરેક હિયરિંગમાં ગયો, પોતાની વાત સ્પષ્ટ કહી. હા, તેને હવે ડર નહોતો. હા, કારણ કે તે સત્યની સાથે હતો. હા, સમય ધીમે ધીમે બદલાયો. હા, ચિરાગે એક નાનો બિઝનેસ શરૂ કર્યો. હા, શરૂઆતમાં મુશ્કેલી આવી, પણ તેણે હાર નહોતી માની. હા, દિવસ રાત મહેનત કરી. આશા હંમેશા તેની સાથે રહી. હા, બંને એકબીજાને સહારો આપ્યો. હા, ધીમે ધીમે બિઝનેસ ચાલવા લાગ્યો. હા, ઘરનું વાતાવરણ ફરી થોડું હળવું બન્યું. હા, દેવું ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. એક સાંજ ચિરાગ ઘરની છત પર બેઠો હતો. આકાશ તરફ જોઈ રહ્યો હતો. આશા તેની બાજુમાં આવીને બેસી. હા, તેણે ધીમે કહ્યું. હા, જો એ દિવસ ન આવ્યો હોત તો. હા, ચિરાગ થોડું સ્મિત કરીને બોલ્યો. હા, તો કદાચ આપણે આજે આ શીખ ન શીખતા. હા, બંને થોડા સમય માટે શાંત રહ્યા. હા, પછી આશાએ કહ્યું. હા, સપના જોવામાં ખોટું નથી. હા, પણ રસ્તો સાચો હોવો જોઈએ. હા, ચિરાગે માથું હલાવ્યું. હા, ખોટો રસ્તો હંમેશા તોડી નાખે છે. આ ઘટના પછી ચિરાગે નક્કી કર્યું કે હા, તે બીજા લોકોને પણ જાગૃત કરશે. હા, તે પોતાના અનુભવ વિશે લોકોને કહેતો. ગામમાં, મિત્રો વચ્ચે, સોશિયલ મીડિયા પર. હા, ક્યારેય નકલી ડોક્યુમેન્ટ પર વિશ્વાસ ન કરો. હા, એજન્ટની વાતમાં આવીને જીવન બગાડશો નહીં. હા, ઘણા લોકો તેની વાત સાંભળતા. હા, કેટલાકને સમયસર સમજ આવી જતી. હા, સમય સાથે ઘા ભરાય, પણ નિશાન રહી ગયું. હા, ચિરાગ અને આશા માટે આ સ્ટોરી અંત નહોતી. આ એક નવી શરૂઆત હતી. એક એવી શરૂઆત, હા, જેમાં સત્ય, હા, મહેનત અને ધીરજ હતી. હા, તેમણે શીખી લીધું હતું કે હા, શોર્ટકટ ક્યારેય સફળતા નથી આપતી. આખરે સ્ક્રીન પર એક મેસેજ દેખાય છે. સપના જોવું ખોટું નથી. હા, પરંતુ ખોટા રસ્તે ચાલશો તો સપના તૂટી જશે. અને બીજી લાઈન, આ સ્ટોરી ઘણા લોકો માટે ચેતવણી છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાઓ પરથી પ્રેરિત કાલ્પનિક રજૂઆત છે. તેમાં દર્શાવેલા પાત્રો, નામ, સ્થળ અને ઘટનાઓમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જેથી સ્ટોરી વધુ સ્પષ્ટ અને સમજવા સરળ બને. આ વિડીયોનો હેતુ માત્ર જનજાગૃતિ અને મનોરંજન છે. કોઈ પણ વ્યક્તિ, સંસ્થા અથવા ઘટના સાથે સમાનતા માત્ર સંયોગ માનવી. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. વિડીયોને લાઇક અને હાઇપ કરવાનું ભૂલશો નહીં.